શું તમે જાણો છો ટિંડોળા ખાવાના ફાયદા? તે પાચન શક્તિ સુધારે છે અને બ્લડ શુગરને નિયંત્રિત રાખે છે. આજે જ તેને તમારા ડાયટમાં સામેલ કરો. ચોમાસાની આ ભેજવાળી ઋતુમાં પાચનક્રિયા સુગમ રાખવા, રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા અને વાયરલ ઇન્ફેક્શનથી બચવા માટે ટિંડોળા આઈવી ગોડ ટેન્ડલી નું સેવન અત્યંત ગુણકારી અને ઉત્તમ શાકાહારી આહાર છે. ઓગસ્ટ મહિનાના વરસાદી હવામાનમાં આયુર્વેદ મુજબ ટિંડોળા પચવામાં હળવા, ઠંડા અને શરીરના ત્રિદોષ વાત, પિત્ત, કફને સંતુલિત રાખવામાં મદદરૂપ થાય છે. ટિંડોળાનો સૌથી મોટો ફાયદો પાચનતંત્ર ડાયજેસ્શન માટે છે. ચોમાસામાં ભેજને કારણે જઠરાગ્નિ મંદ પડી જવો અને પેટમાં ગેસ, એસિડિટી કે આફરો થવાની સમસ્યા સામાન્ય બની જાય છે. ટિંડોળામાં વિપુલ પ્રમાણમાં ડાયેટરી ફાઇબર અને પાણી રહેલા હોય છે, જે આંતરડાની સફાઈ કરે છે, ખોરાકનું પાચન ઝડપી બનાવે છે અને પેટને હળવું રાખવામાં મદદ કરે છે. રોગપ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી માટે પણ ટિંડોળા ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન સી, વિટામિન એ, આયર્ન, પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. ચોમાસા દરમિયાન ફેલાતા મોસમી વાયરસ, શરદી અને તાવ સામે તે શરીરને રક્ષણ પૂરું પાડે છે. તે શરીરમાં રહેલા ઝેરી તત્વો ટોક્સિન્સને બહાર ફેંકીને રક્તને શુદ્ધ કરવામાં અગ્રેસર છે. આ ઉપરાંત, ટિંડોળામાં રહેલા વિશેષ કુદરતી તત્વો બ્લડ શુગર, ડાયાબિટીસને નિયંત્રિત રાખવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. તે ઇન્સ્યુલિનના સ્તરને જાળવવામાં સહાયક બને છે. ટિંડોળામાં કેલરીનું પ્રમાણ ખૂબ ઓછું હોવાથી તે વજન નિયંત્રણમાં પણ રાહત આપે છે અને ચોમાસામાં થતી ત્વચાની એલર્જી કે ખીલ સામે રક્ષણ આપે છે. આ ચોમાસામાં અઠવાડિયામાં બીજી 3 વાર ઓછા મસાલાવાળું ટિંડોળાનું શાક બનાવીને રોજિંદા ભોજનમાં સમાવેશ કરવો એ આખા પરિવારના સ્વાસ્થ્યને તંદુરસ્ત અને નિરોગી રાખવાનો એક શ્રેષ્ઠ કુદરતી માર્ગ છે.